છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં જબરો ગોટાળો સર્જાયો। નસવાડીની આ એસબી સોલંકી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અંકિશા પરમારે નસવાડીના આદર્શ નિવાસી કુમાર શાળા કેન્દ્ર પરથી પરીક્ષા આપી હતી। વિદ્યાર્થીનીએ તમામ પેપરો હોંશે હોંશે લખ્યા અને પરિણામની તે રાહ જોઈ રહી હતી, પરંતુ પરિણામ જ્યારે આવ્યું એ જોઈને વિદ્યાર્થીની અને પરિવાર તો ચોંકી ઉઠ્યો, કારણ કે પરિણામમાં વિદ્યાર્થીનીને ગેરહાજર જ દર્શાવી દેવાઈ। આ જોઈને વિદ્યાર્થીની રડી પડી, પરિવાર પણ ચિંતિત છે। બેન કાયમ એસબી સોલંકીમાં 9-10 ભણતી હતી અને આદર્શ નિવાસી એમનો પરીક્ષાનો નંબર હતો, છતાં પણ કાયમ અમે મૂકવા જતા હતા, લેવા જતા હતા। બધા પેપર આપ્યા છતાં બી એબસન્ટ બોલે છે, યોગ્ય પગલાં લેવાવું જોઈએ। હું 9-10 એસબી સોલંકીમાં ભણી, પરીક્ષાનો નંબર આદર્શ નિવાસીમાં મેં 6 પેપર આપ્યા પણ રિઝલ્ટ ગેરહાજરનું આવ્યું છું। 6 પેપરમાં હાજર રહી પણ ગેરહાજર હતી। યોગ્ય પગલાં લેવું જોઈએ, મને પાસ કરવી જોઈએ। આ બાબતે શિક્ષણ પગલાં લેવા જોઈએ। આદર્શ નિવાસી કુમાર શાળા કેન્દ્રમાં માત્ર આ એક જ ભૂલ નથી, બીજી ભૂલ પણ સામે આવી। અંકિશા પરમાર પરીક્ષામાં હાજર તો હતી, છતાં પરિણામમાં ગેરહાજર દર્શાવાય। બે તરફ આ જ પરીક્ષા કેન્દ્રમાં અલબક્ષ મકરાણીની પણ હોલ ટિકિટ હતી। અલબક્ષે એક પણ પેપર આપ્યું નહીં, તમામ પેપરમાં ગેરહાજર હતો, પરંતુ નવાઈની વાત એ છે કે છતાં પરિણામમાં આ વિદ્યાર્થીનીને પાસ કરી દેવાયો। એક તરફ બધા પેપર આપનારી વિદ્યાર્થીની ગેરહાજર દર્શાવાય, બે તરફ ગેરહાજર રહેનારો વિદ્યાર્થી પરિણામ વખતે પાસ જાહેર થયો। જે પણ તંત્રની બેદરકારી કહેવાય આની અંદર, કે જે છોકરી એક્ઝામ આપવા બેઠી ને જે છોકરો એબસન્ટ જ છે તેની જગ્યા પર કંઈ પણ ભૂલ થયેલી છે, જે પણ જવાબદાર હોય તેને આ જે છોકરીને ન્યાય મળવો જોઈએ। મામલો જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુધી પહોંચ્યો અને તપાસ હાથ ધરાય તો સામે આવ્યું કે જે બેઠક પર બેસીને વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી તે સીટ નંબર તેનો નહીં પણ ગેરહાજર રહેનારા વિદ્યાર્થીનો હતો। સીટ નંબર બદલાઈ ગયો અને તેને કારણે આખો ગોટાળો સર્જાઈ ગયો। આ અંગે ટીઈઓએ કહ્યું કે આમાં ખોટા નંબર પર બેસીને વિદ્યાર્થીનીએ ભૂલ કરી, સાથે ખંડ નિરીક્ષક પણ બેજવાબદાર નીકળ્યો। ભૂલ કરનારા આ કર્મચારીને પણ કારણદર્શક નોટિસ ફટકારી છે અને વિદ્યાર્થીનીના પરિણામને સુધારવા માટે પ્રક્રિયા હાથ ધરાય છે। ટૂંક સમયમાં ભૂલ સુધારીને વિદ્યાર્થીનીને પરિણામ સર્ટિફિકેટ અપાશે। પ્રમાણે આ દીકરી છે ગેરહાજર વિદ્યાર્થીના નંબર ઉપરથી બેસીને એને પરીક્ષા આપેલી હતી। પરીક્ષા સાથે સંકળાયેલ તમામ સ્ટાફને પૂરતી તાલીમો પણ આપવામાં આવેલી હતી। પ્રથમ દિવસે જ્યારે વિદ્યાર્થીઓ બેસતા હોય ત્યારે એ લોકોને પણ સૂચના આપવામાં આવતી હોય છે કે તમે જે નંબર ઉપર બેસો છો એ તમારો નંબર છે કે કેમ એ પણ તમારે ચકાસણી કરવાની થાય। છતાં પણ વિદ્યાર્થી દ્વારા પણ ચૂક કરેલી છે અને ત્યાર પછી ખંડ નિરીક્ષકોની પણ એટલી જવાબદારી થાય છે। ટૂંક સમયમાં દીકરીનું પરિણામ પણ સુધરીને એને મળી જાય એવા સઘન પ્રયત્નો કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલા છે। વધુમાં જે કર્મચારીઓ તરફથી ચૂક કરવામાં આવેલી છે એવા કર્મચારીઓને કારણદર્શક નોટિસ અત્રેની કચેરીથી આપવામાં આવેલી છે।